હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સના બારામાં છે. જુઓ, જીપીએસસી દ્વારા આ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તો એના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. અત્યારે ફરીથી આ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ ન્યૂઝમાં શા માટે છે? તો જુઓ, આ ઇન્ડેક્સનું લેટેસ્ટ વર્ઝન એટલે કે 2020નું જે એડિશન છે તો એને જર્મનીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ ઇન્ડેક્સ ઇન્ડિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? કારણ કે આ ઇન્ડેક્સમાં કન્ટિન્યુઅસલી બીજા વર્ષે ઇન્ડિયાએ ટોપ 10માં એટલે કે ટોપની જે 10 કન્ટ્રીઝ છે તો એમાં સ્થાન હાસિલ કર્યું છે. 2019માં ઇન્ડિયાનો રેન્ક કયો હતો? 9મો. ક્યારે? 2019માં ઇન્ડિયાનો રેન્ક 9મો હતો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં. અને અત્યારે 2020નું જે એડિશન રિલીઝ થયું એમાં ઇન્ડિયાનો જે રેન્ક છે તો 10મો રેન્ક આવ્યો છે. દરેક લોકો નોટ ડાઉન કરશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન બનશે કે 2020નો જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ રિલીઝ થયો તો એમાં ઇન્ડિયાનો રેન્ક કયો છે? તો 10મો છે. અને એક રેન્ક ઇન્ડિયા ડાઉન થયું છે. સમજી ગયા? એક રેન્ક ઇન્ડિયા ડાઉન થયું છે, તેમ છતાં ઇન્ડિયા ટોપ 10માં છે. અને આપણે G20 કન્ટ્રીઝની વાત કરીએ, G20 કન્ટ્રીઝ, તો આ G20 કન્ટ્રીઝમાં જે ઇન્ડિયા અને યુકે ફક્ત બે એવી કન્ટ્રીઝ છે જે ટોપ 10માં આવી છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. G20 કન્ટ્રીઝમાં ફક્ત બે કન્ટ્રી, કઈ? એક છે યુકે, યુનાઇટેડ કિંગડમ, અને બીજી છે ઇન્ડિયા. તો આ બે જ કન્ટ્રી ટોપ 10માં આવી છે. યુકેનો રેન્ક આપણે જોઈએ તો 5મો છે અને ઇન્ડિયાનો રેન્ક જોઈએ તો એ 10મો રેન્ક છે. તો દરેક લોકો નોટ ડાઉન કરશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજું તમને એ કહેવાનું કે આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તમને માની લો કે થોડા કન્ફ્યુઝ કરાવો હોય ને તો પહેલું જ તમને એ પ્રકારનું ઓપ્શન આપશે કે જે ખાસ કરીને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે તો એના દ્વારા ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. પહેલો જ ઓપ્શન તમને આવો આપે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, એ ઓપ્શન રોંગ હશે. કારણ કે આ જે ઇન્ડેક્સ છે તો એને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો જો જર્મની છે ને તો એનું એક નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે જર્મન વોચ. યાદ રાખજો, જર્મન વોચ. એના સિવાય ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ જે પણ જર્મનીમાં આવ્યું છે, અને એના સિવાય ક્લાઇમેટ એક્શન નેટવર્ક, જેને શોર્ટમાં આપણે કેન નેટવર્ક કહીએ છીએ, કેન ઇન્ટરનેશનલ. તો આ ત્રણેય દ્વારા સાથે મળીને ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઇન્ડેક્સનો મકસદ શું છે? તો જો, મકસદ તો બહુ જ સિમ્પલ છે કે જે ઇન્ટરનેશનલ ક્લાઇમેટ પોલિટિક્સ છે ને, ક્લાઇમેટ પોલિટિક્સ એટલે તમે સમજો ને કે જે દરેક દેશ છે તો એ ખાસ કરીને એક પ્રકારની હરીફાઈ કરે છે. ઇન્ડિયા બોલે કે ભાઈ અમે છે ને ક્લાઇમેટ ચેન્જ છે તો એને રોકવા માટે જે આપણું જે ગ્રીન હાઉસ ગેસ એમિશન કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે, પૃથ્વીને જે પણ ગ્લોબલ વોર્મિંગથી નુકસાન થઈ રહ્યું છે તો એને રોકવા માટે અમે આ પ્રકારના સ્ટેપ લીધા. પેલો યુએસએ વાળા બોલે કે ભાઈ આ બધી વસ્તુ અમે આ પ્રકારે સ્ટેપ લીધા છે, જાપાન વાળા બોલે અમે આ પ્રકારના સ્ટેપ લીધા, ચાઇના બોલે અમે આ પ્રકારના સ્ટેપ લીધા. તો આ એક પ્રકારની ક્લાઇમેટ પોલિટિક્સ છે, સમજી ગયા? જેવી રીતે ઇન્ડિયાની અંદર રિઝર્વેશનના નામ ઉપર પોલિટિક્સ થતી હોય છે, પછી રિલિજનના નામ ઉપર પોલિટિક્સ થતી હોય છે, એમ ક્લાઇમેટના નામ ઉપર પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે પોલિટિક્સ થતી હોય છે તો આ પ્રકારની જે ઇન્ટરનેશનલ ક્લાઇમેટ પોલિટિક્સ છે તો એની અંદર શું લાવે છે? ટ્રાન્સપરન્સી લાવે છે. ટ્રાન્સપરન્સી એટલે કઈ રીતે? પારદર્શિકતા આપણે એને ગુજરાતીમાં કહીએ. સમજી ગયા? કે આ એક પ્રૂફ આપે છે કે ભાઈ આ દેશ છે તો એને સારું એવું પરફોર્મન્સ કર્યું છે. હવે તમે અત્યારે જોશો ને તો આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ઇન્ડિયા છે તો ટોપ 10માં આવ્યું છે. તો આનો મતલબ શું થયો કે G20 કન્ટ્રીઝમાં ઇન્ડિયા અને યુકે છે તો આ બંને દેશ રિયલમાં સારું એવું કાર્ય કરી રહ્યા છે. આ પ્રૂફ કોને આપી દીધું? તો એ આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ દ્વારા એ પ્રૂફ આપી દેવામાં આવ્યું કે બધી જે G20 કન્ટ્રીઝ છે તો એમાં ખરેખરમાં ઇન્ડિયા છે તો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે કાર્ય કરી રહી છે. તો આ પ્રૂફ મળી ગયું. સમજી ગયા? તો શું લાવ્યું કહેવાય? ટ્રાન્સપરન્સી લાવી કહેવાય. સમજી ગયા? તો આ આનો મેઇનલી મકસદ છે. એના સિવાય ઇનેબલ્સ ધ કમ્પેરિઝન ઓફ ધ ક્લાઇમેટ પ્રોટેક્શન એફર્ટ્સ એન્ડ પ્રોગ્રેસ મેડ બાય ધ ઇન્ડિવિડ્યુઅલ કન્ટ્રીઝ. એટલે કે દરેક દેશ દ્વારા ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે કયા પ્રકારના વ્યક્તિગત રીતે, એટલે કે દરેક દેશ પોતાની રીતે કયા પ્રકારના સ્ટેપ લે છે, સમજી ગયા? તો એના વિશેની કમ્પેરિઝન કરવા માટે પણ આ જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તો ઇનેબલ કરે છે. હવે એ કઈ રીતે થઈ શકે? તો અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે G20 કન્ટ્રીઝમાં ઇન્ડિયાનો રેન્ક 10મો છે, પરંતુ યુએસએ જુઓ, ચાઇના જુઓ, તો આ બધી કન્ટ્રીઝ ખૂબ જ પાછળ આવી છે. સમજી ગયા? તો આનો મતલબ શું થાય કે ભાઈ યુએસએ અને તમે ઇન્ડિયાનું કમ્પેરિઝન કરો તો ઓબ્વિયસલી જે ઇન્ડિયા છે તો યુએસએ કરતાં સારું એવું કાર્ય કરી રહ્યું છે. એ પ્રકારે આપણે સમજી શકીએ છીએ. તો આ એનો મેઇનલી મકસદ છે. તો આ તમને ખબર પડી ગઈ ને? એન્ડ ધ લેટેસ્ટ લિસ્ટ ઇઝ પ્રિપેર્ડ બાય ધી અસેસિંગ ધ પરફોર્મન્સ ઓફ 57 કન્ટ્રીઝ. સમજી ગયા? પ્લસ યુરોપિયન યુનિયન. એટલે કે જો અત્યારનું જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે ને તો એમાં જે યુનાઇટેડ નેશન છે તો એની બધી કન્ટ્રીને ધ્યાનમાં લેવામાં આવી નથી. ફક્ત 57 કન્ટ્રીઝ અને એક છે યુરોપિયન યુનિયન. હવે આ યુરોપિયન યુનિયન છે તો એની અંદર કેટલા દેશ છે? તો 58. સમજી ગયા? 58 દેશોનો આ ગ્રુપ છે. સોરી,
28 છે, 28 દેશોનું આ ગ્રુપ છે. તો 57 કન્ટ્રીઝ પ્લસ યુરોપિયન યુનિયન એટલે ટોટલ કેટલા થયા? 58 થયા. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે 57 દેશો અને એક યુરોપિયન યુનિયન જેની અંદર 28 કન્ટ્રી એની મેમ્બર છે. તો આ બધા જે દેશો છે તે એને અસેસ કરીને આ જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને મેઇનલી આમાં 4 જે કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં જે ગ્રીન હાઉસ ગેસનું એમિશન છે તો એને 40% વેટેજ આપવામાં આવે છે. પછી રિન્યુએબલ એનર્જી છે તો એને 20% વેટેજ છે. પછી એનર્જી યુઝ છે તો એને 20% અને ક્લાઇમેટ પોલિસીને 20%. તો આ ઇમ્પોર્ટન્ટ નથી, આ તમે યાદ ના રાખતા, જસ્ટ ખાલી એટલું લખી નાખજો કે જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તો એમાં 57 કન્ટ્રીઝ અને એક યુરોપિયન યુનિયન, તો આટલા જે દેશો છે તો એને ધ્યાનમાં લઈને આ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને આ જે 57 દેશો છે ને, 57 દેશો, તો એ વિશ્વમાં જેટલું પણ ગ્રીન હાઉસ ગેસ એમિશન થઈ રહ્યું છે, ગ્રીન હાઉસ ગેસ એમિશન થઈ રહ્યું છે, તો એમાં 90% જે કોન્ટ્રીબ્યુશન છે તો કોણ કરે છે? તો આ 57 દેશો અને એક યુરોપિયન યુનિયનની જે 28 કન્ટ્રી છે તો એના દ્વારા કરવામાં આવે છે. તો દરેક લોકો યાદ રાખશે. એટલા જ માટે જે મેજર કન્ટ્રીઝ છે તો એને જ અહીંયા અસેસ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને. હવે હું તમને બહુ જ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ તમને ફેક્ટ આપું છું. એ ફેક્ટ શા માટે છે? તો જો, કારણ કે જે ક્વેશ્ચન છે તો ત્યાંથી બનવાનો છે. હવે એ ફેક્ટ તમે નોટ ડાઉન કરજો, અહીંયા લખ્યા નથી. જે 2020નો આ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે ને, તો આમાં મેઇનલી જે ટોપ 3 પ્લેસ છે ને, ટોપ 3 પ્લેસ 1, 2 અને 3, તો તમને બોલે કે આ ટોપ 3માં કોણ આવ્યું છે? તો ભાઈ કોઈ આવ્યું નથી. 3 પ્લેસ ખાલી છે. એનો મતલબ એ થયો કે સૌથી સારામાં સારું કાર્ય કોઈ પણ દેશોએ કર્યું નથી. આ જે 3 પ્લેસ છે ને તો એ ખાલી પડ્યા છે. જે રીતે યુપીએસસી હોય તો એમાં ફર્સ્ટ રેન્કર હોય, સેકન્ડ હોય, થર્ડ હોય અને ચોથો રેન્ક હોય. તો એવી રીતે અત્યારે શું થાય છે કે ટોપ 3 છે તો આ ઇન્ડેક્સમાં ખાલી છે. તો આ તમારે યાદ રાખવાનું છે. માન લો કે તમને બોલે કે પહેલા રેન્ક ઉપર આ કન્ટ્રી આવી છે, ત્યારે તમારી સાથે મજાક થતી હશે, કારણ કે 3 પ્લેસ ખાલી પડ્યા છે. અને ચોથો જે દેશ છે, ચોથો રેન્ક કોનો આવ્યો છે? તો સ્વીડનનો આવ્યો છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે ચોથો રેન્ક છે તો સ્વીડનનો છે, અને જે 5મો રેન્ક છે તો યુકેનો છે, અને 6થો રેન્ક છે તો ડેનમાર્કનો છે. 5મો રેન્ક કોનો છે? યુકેનો, અને 6થો રેન્ક છે તો એ ડેનમાર્કનો છે. આટલું તમારે યાદ રાખવાનું છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને ઇન્ડિયાનો રેન્ક તો તમારે ખાસ યાદ રાખવાનો છે. ઇન્ડિયાનો જે રેન્ક છે તો 10મો છે, અને ગયા વર્ષે ઇન્ડિયાનો જે રેન્ક છે તો 9મો હતો. એટલે એક રેન્ક ઇન્ડિયા ડાઉન થયું છે. તેમ છતાં જે ઇન્ડિયા છે તો ટોપ 10માં આવ્યું છે. રાઈટ. હવે આપણે બીજી થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો જો ખાસ કરીને જે સૌથી વધારે બિગેસ્ટ કાર્બન છે તો એનું એમિટર કોણ છે? સમજી ગયા? ગ્રીન હાઉસ ગેસ છે તો એની એમિટર કોણ છે? તો એ ચાઇના છે. સમજી ગયા? 33 ચાઇનાનો રેન્ક કયો આવ્યો છે? 33મો રેન્ક આવ્યો છે. અને જે યુએસએ છે તો એ પણ યુએસએનું પરફોર્મન્સ પણ ખૂબ જ ખરાબ રહ્યું છે. અને યુએસએ છે તો એ બોટમ ઉપર રહ્યું છે. તો આ વધારે પડતા ફેક્ટ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ ઇન્ડિયા તમે યાદ રાખજો. એના સિવાય જે ટોપ 3 પ્લેસ ખાલી રહ્યા છે એટલું તમારે યાદ રાખવાનું છે. એના સિવાય ચોથા રેન્ક ઉપર સ્વીડન છે, 5મા રેન્ક ઉપર યુકે છે, અને 6થા રેન્ક ઉપર ડેનમાર્ક છે. જસ્ટ આટલું તમે યાદ રાખી લેશો તો ચાલી જશે. અને આ તો મેં તમને ઓલરેડી કીધું ને કે G20 કન્ટ્રીઝ છે તો એમાં ફક્ત 2 કન્ટ્રીઝ કઈ? તો એક છે યુકે અને ઇન્ડિયા. તો આ બંને જ ખાલી ટોપ 10માં આવી છે. યુકેનો રેન્ક 5મો છે અને ઇન્ડિયાનો રેન્ક કયો છે? 10મો છે. તો અગેન એન્ડ અગેન મેં તમારું રિવિઝન કરાવ્યું છે. અને હવે આપણે એવી આશા રાખીએ કે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે ને આમાંથી ક્વેશ્ચન બનવાનો છે 100%. હું તમને કહું છું, જીપીએસસીની જે પણ એક્ઝામ આવશે ને, જો હવે પીઆઈની એક્ઝામ આવશે, પછી એસટીઆઈ આવશે, એના સિવાય મારા ખ્યાલથી ડીવાયએસઓ આવવાની છે. ડીવાયએસઓ પહેલા મારા ખ્યાલથી ક્લાસ 1, 2ની આવી જશે. જીપીએસસી ક્લાસ 1, 2 ડેટ આપણને ખબર નથી. અને યુપીએસસી તો ઓબ્વિયસલી આવવાની છે. તો હવે યુપીએસસી લેવલનો પણ ક્વેશ્ચન આમાંથી નીકળવાનો નથી. અને યસ્ટરડે જે આપણે એસો લીગલની જે એક્ઝામ હતી, બરાબર છે, તો એનું જે પેપરમાં આપણા જીએસ પેપર 1માં 150 ક્વેશ્ચનમાંથી 58 ક્વેશ્ચન ડાયરેક્ટલી આપણા ઇન્ડોએસના છેલ્લા 5 મહિના અને 10 દિવસના કરંટ અફેર્સમાંથી બન્યા છે. તમે વિચાર કરો. સમજી ગયા? તો આ બધી વસ્તુ પીઆઈની એક્ઝામમાં પણ રિપીટ થશે. અને હું ક્યારે પણ એવું કહેતો નથી કે બધા ક્વેશ્ચન આપણી ચેનલમાંથી આવશે. એવું ક્યારે પણ આપણે બોલતા નથી. અને એવું કોઈ બોલે તો એને મૂર્ખ કહેવાય. સમજી ગયા? કારણ કે કરંટ અફેર્સનો કોઈ સોર્સ ફિક્સ હોતો નથી. પણ હું તમને કમિટમેન્ટ આપીને કહું છું કે આ તમે કરંટ અફેર્સને ફોલો કરશો ને તો ગમે તેટલું કટ ઓફ આવશે ને એ કટ ઓફ તમે ક્લિયર કરી નાખશો, એની મારી ગેરંટી છે. પણ એની માટે તમારે કન્ટિન્યુઅસલી રિવિઝન તમારે કરવું પડશે અને ડેલી એને ફોલો કરવા પડશે. ગમે તેટલું કટ ઓફ આવશે. હવે ગમે તેટલું એટલે 200માંથી 200 કોઈ દિવસ કટ ઓફ આવે જ નહીં. સમજી ગયા? તમે અત્યારે ડીવાયએસઓ જુઓ તો 72 માર્ક્સ કે એટલું કંઈક કટ ઓફ આવતું હોય છે. તો યાર તમે કરંટ અફેર્સમાં માની લો કે 50 ક્વેશ્ચન સાચા કરી દો અને પછી તમારું સ્ટેટિકમાં માની લો કે પોલિટીમાં 10 નીકાળી દો, હિસ્ટ્રીમાં 10 નીકાળી દો, આરામથી તમે પાસ થઈ જાઓ. સમજી ગયા? પછી ઇકોનોમીમાં 2-5 નીકાળી દો તો પણ તમે પાસ થઈ જાઓ. એટલા માટે તમારે કરંટ અફેર્સને ખૂબ જ ધ્યાનથી ફોલો કરવાનું છે. કોઈ એક્ઝામ તમને નુકસાન નહીં થાય. ઇન્ડોએસના કરંટ અફેર્સની વાત કરું છું, રાઈટ? અને હવે આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. તમે દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો કે ગ્રીન હાઉસ ગેસ એમિશન રિપોર્ટ, અથવા તો આપણે એને શોર્ટમાં કહીએ કે એમિશન ગેપ રિપોર્ટ. એમિશન ગેપ રિપોર્ટ હું તમને શોર્ટમાં કહું તો આ એમિશન ગેપ રિપોર્ટ છે તો એને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? એમિશન ગેપ રિપોર્ટને દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે કે એમિશન ગેપ રિપોર્ટ છે તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને આ એમિશન ગેપ રિપોર્ટની અંદર
જે ખાસ કરીને ટોપ 3 કન્ટ્રી કઈ છે જેના દ્વારા સૌથી વધારે જે ગ્રીન હાઉસ ગેસ છે તો એનું એમિશન કરવામાં આવે છે, અને એની અંદર એક ગ્રુપનું પણ નામ આવી જાય છે. અને ઓવરઓલ તમારે કહેવાનું છે કે જે ટોપ જે 4 કોન્ટ્રીબ્યુટર છે ગ્રીન હાઉસ ગેસ એમિશનમાં, તો એ 4 કયા દેશો છે, સમજી ગયા? તો દરેક લોકો એના આન્સર આપે ને એની અંદર એક ગ્રુપ પણ છે. તો આટલા તમે ક્વેશ્ચનના આન્સર આપજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની જશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો વંચિત ઇકાઈ સમૂહ ઓર વર્ગો કી આર્થિક સહાયતા યોજનાના બારામાં છે. હવે આને શોર્ટમાં આપણે વિશ્વાસ યોજના કહીએ છીએ, તો આ તમારે યાદ રાખવાનું છે. માની લો કે તમને આ ફૂલ ફોર્મ તમને ના આપે અને શોર્ટમાં તમને આપી દે કે વિશ્વાસ યોજના ન્યૂઝમાં હતી, તો આ કોની યોજના છે, સમજી ગયા? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, આ યાદ રાખવાનું છે, સમજી ગયા? હું તમને ડિટેલમાં કહું છું, અત્યારે ફરીથી બોલું છું. વંચિત ઇકાઈ સમૂહ ઓર વર્ગો કી આર્થિક સહાયતા યોજના. તો આ જે યોજના છે એના વિશે આપણે ડિટેલમાં થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એના સિવાય નેશનલ શેડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આ બંને જે કોર્પોરેશન છે તો એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં આવે છે. યાદ રાખવાનું છે, નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એના સિવાય નેશનલ શેડ્યુલ ક્લાસ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો આ બંને જે ઓર્ગેનાઇઝેશન છે તો એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં આવે છે. તો આ બંને ઓર્ગેનાઇઝેશને શું કર્યું છે? જે સેન્ટ્રલ બેંક છે, સેન્ટ્રલ બેંક, તો એની સાથે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. MOA નો મતલબ શું થાય? મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ, સમજી ગયા? અને MOU હોય તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજી ગયા? તો આને સાઇન કર્યો છે, MOA સાઇન કર્યો છે. શાની માટે? તો આ જે યોજના છે ને વિશ્વાસ યોજના, તો આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે MOA સાઇન કર્યો છે. હવે જો આ યોજના છે ને એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. ઇટ ઇઝ એન interest subvention scheme of Ministry of Social Justice and Empowerment for the financial empowerment of the economically marginalized OBC, SC, સેલ્ફ હેલ્પ ગ્રુપ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ. એટલે આ કહેવા શું માંગે છે? જો આ જે યોજના છે ને તો એ ખાસ કરીને જે પણ ઓબીસી, જે અધર બેકવર્ડ કમ્યુનિટીઝના લોકો હોય, એના સિવાય જે શેડ્યુલ કાસ્ટના લોકો હોય, એના સિવાય જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, અને જે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે જે વ્યક્તિઓ હોય, તો આ બધાને શું કરે છે? જે પણ લોન એમને આપવામાં આવે ને, સમજી ગયા? જે માર્જિનલાઇઝ લોકો છે તો એમને જે પણ લોન આપવામાં આવે તો એના ઉપર ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવા માટે છે. ઇન્ટરેસ્ટ સબવેન્શન એટલે તમે સમજો ને, હવે માની લો કે તમે છે ને, માની લો કે હાઇપોથેટિકલ આપણે એક્ઝામ્પલ લઈએ કે તમે 1 લાખ રૂપિયાની લોન લીધી છે, રાઈટ? હવે આ તમારી 1 લાખ રૂપિયાની લોન છે ને, માની લો કે એના ઉપર 5% ઇન્ટરેસ્ટ છે, તો આ 5% ઇન્ટરેસ્ટ તમે પે ના કરો. આની અંદર જો ઇન્ટરેસ્ટ સબવેન્શન હોય તો સરકાર છે તો તમારા આ જે 5% ઇન્ટરેસ્ટ છે એમાંથી અમુક ઇન્ટરેસ્ટ કોણ પે કરે? તો સરકાર પે કરે, જેને જ કહેવામાં આવે છે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ, સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો એવી જ રીતે આ વિકાસ યોજના છે તો આ પણ એક ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ છે. અમુક જે ઇન્ટરેસ્ટ છે, અમુક જે વ્યાજ છે, તો એ કોણ પે કરે છે? તો તમારા વેતી સરકાર જે છે તો એ આ વ્યાજને પે કરે છે. એટલું તમારે યાદ રાખવાનું છે. અને મેઇનલી આ જે છે તો ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે છે, ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ માટે છે, જે ખાસ કરીને સમાજના ઇકોનોમિકલી જે માર્જિનલાઇઝ લોકો છે, જે વધારે પડતા પૈસાવાળા નથી ને એમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સની જરૂર છે, તે એવા લોકોને લોનની જરૂર હોય તો ત્યારે એમને લોન આપવામાં આવે છે. પરંતુ એ લોન ઉપર પૂરેપૂરું વ્યાજ એમને ચૂકવવાનું હોતું નથી. અમુક ટકા જે વ્યાજ છે તો સરકાર ચૂકવી નાખે છે. અને લોન કેટલા રૂપિયા છે ને આ બધું તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. જસ્ટ ક્વેશ્ચન આવશે તો અહીંયાથી જ આવશે કે વિશ્વાસ યોજના છે, તો આ ન્યૂઝમાં હતી, તો વિશ્વાસ યોજના એ કઈ મિનિસ્ટ્રીની છે? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટની છે. અને આ એક ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ છે. જસ્ટ આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે. અને આ બંને તમે સમજી શકો છો. જો આનું નામ શું છે? નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન. એટલે કે મેઇનલી આ જે બેકવર્ડ ક્લાસના લોકો હોય તો એમને શું કરે છે? ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપે છે, એમને લોન આપે છે, સમજી ગયા? તો આ ઓબીસી માટે છે, ને એવી જ રીતે આ એસસી માટે છે. સિમ્પલ છે, સમજી ગયા? તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આ વિશ્વાસ અત્યારે ન્યૂઝમાં છે ને, વિશ્વાસ યોજના, તો આની સાથે લિંક કરીને જીપીએસસીએ તમને એક ક્વેશ્ચન પૂછેલો છે, ને એ જ ક્વેશ્ચન હું તમને પૂછું છું. વિવાદ છે વિશ્વાસ સ્કીમ ન્યૂઝમાં હતી, તો આ શાની માટે છે? ડાયરેક્ટ ટેક્સ માટે છે કે ઇનડાયરેક્ટ ટેક્સ માટે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો આન્સર આપશે. વિવાદ છે વિશ્વાસ સ્કીમ, અને આને ક્યારે લોન્ચ કરવામાં આવી હતી, કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? આટલું તમે આન્સર આપો. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હવે ફરીથી બનશે, આસાનીથી તમે એને ટેકલ કરી લેશો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ વર્લ્ડ હેરિટેજ સિટીના બારામાં છે. હવે જો આપણું જે અમદાવાદ છે તો એ ભારતની પહેલી વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હતું. એના પછી બીજી પણ સિટી બની છે, હું તમને કહીશ, પણ એના વિશે હું તમને ક્વેશ્ચન પૂછીશ તો વધારે મજા આવશે, સમજી ગયા? બધું આપણે ના કહેવાય, થોડું તમે પાર્ટિસિપેટ કરો તો મજા આવે ને. તો જો ગ્વાલિયર અને ઓરછા, આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, દરેક લોકો નોટ ડાઉન કરશે. આ છે ને તમારે અત્યારે તમારી જે બુક છે ને એના ઉપર હાઇલાઇટ કરીને લખવું હોય તો લખી દો. જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હશે ને, આપણી 100%, મારા જે શબ્દો છે ને તમે નોટ ડાઉન કરી લાગજો. જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હશે ને એમાંથી એક એક્ઝામમાં આ ક્વેશ્ચન બનવાનો જ છે. અને ના બને તો ચેનલ જોવાનું બંધ કરી દેજો,
સમજી ગયા, હું તમને ઓપનલી આટલી કમિટમેન્ટ કોઈ નહીં આપે. તો ગ્વાલિયર અને જે ઓરછા છે, સમજી ગયા, તો આ મધ્યપ્રદેશની બે સિટી છે, મધ્યપ્રદેશની બે સિટી છે, અને આ બંને સિટીને હવે યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સિટી છે તો એના લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવી છે, ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે. 100% ક્વેશ્ચન બનવાનો છે. ભારતની અંદર હવે કેટલી હેરિટેજ સિટી છે એના વિશે હું તમને ક્વેશ્ચન પૂછીશ. પહેલા આપણે આના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આ તમને ખબર પડી ને, ગ્વાલિયર અને ઓરછા તો મધ્યપ્રદેશની આ બંને સિટીઝ છે ને એ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીના લિસ્ટમાં હવે સામેલ થઈ ગઈ છે. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ ઓરછા વિશે. તો જો ઓરછા છે ને, તો મેઇનલી જે બુંદેલખંડ રીજન છે ને, બુંદેલખંડ આપણે કહીએ છીએ ને, બુંદેલખંડ, તો આ રીજનમાં મેઇનલી લોકેટેડ છે. બુંદેલખંડ એટલે જે યુપીનો નજીકનો જે પોર્શન છે, તો ત્યાં આ રીજન છે તો લોકેટેડ છે, અને મેઇનલી મધ્યપ્રદેશમાં છે. અને ખાસ કરીને જે બુંદેલા ડાયનેસ્ટી તો એનું શું હતું, ઈસ્ટવાઇલ કેપિટલ હતું. એટલે કે 16મી સેન્ચુરીની જે બુંદેલા ડાયનેસ્ટી હતી તો એનું આ કેપિટલ હતું. અને એના સિવાય જે ઓરછા, હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, ઓરછા રાજ છે, આ રીતે તમને ડાયરેક્ટ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી શકે કે ઓરછા રાજ છે, પછી આવે છે જહાંગીર મહલ છે, રામ રાજા મંદિર છે, રાય પ્રવીણ મહલ છે, લક્ષ્મી નારાયણ મંદિર છે, અને એન્ડ મેની અધર ફેમસ ટેમ્પલ્સ એન્ડ પેલેસીસ આર ફેમસ ફોર અ યુનિક કોન્ફ્લુઅન્સ ઓફ ધ રાજપૂત એન્ડ મુગલ આર્કિટેક્ચર ઇન્ફ્લુઅન્સીસ. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ શા માટે છે, માની લો કે તમને છે ને આ પ્રકારનો આ લેવલનો ક્વેશ્ચન યુપીએસસીમાં બનશે, આ લેવલનો ક્વેશ્ચન જીપીએસસીમાં નહીં બને. જીપીએસસીમાં આટલું જ બનશે કે આમાંથી કઈ સિટીને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીમાં સામેલ કરવામાં આવી છે. જીપીએસસીનું લેવલ આ છે. પણ યુપીએસસી તમને શું કરશે, યુપીએસસી આવું ડાયરેક્ટ ના પૂછે. યુપીએસસી તમને એમ બોલે કે ઓરછા રાજ મહેલ છે, જહાંગીર મહલ છે, રામ રાજા મંદિર છે, રાય પ્રવીણ મહલ છે, લક્ષ્મી નારાયણ મંદિર, આ બધું ન્યૂઝમાં હતું. તો આ બધું કયા સ્ટેટની અંદર આવેલું છે, સમજી ગયા, આ બધું કયા સ્ટેટની અંદર આવેલું છે. અથવા તો તમને એમ પૂછે કે આ કઈ વર્લ્ડ હેરિટેજ સિટીમાં આવ્યું છે, તમને ઓપ્શન આપે કે ભાઈ માની લો કે જયપુર આપી દે, અથવા તો માની લો કે તમને અહેમદાબાદ આપી દે, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ઓરછામાં બધું આવેલું છે. સમજી ગયા. તો યુપીએસસીનું લેવલ આ છે. આ રીતે તમારે તૈયારી કરવાની છે. એટલા માટે હું તમને કહું છું કે ઇન્ડો આઈએસમાં આપણે ક્લાસ 3 થી લઈને યુપીએસસી, આઈએએસ, આઈપીએસ અને આઈએફએસની એક્ઝામમાં જે કોઈ ક્વેશ્ચન આવે છે એ લેવલના આપણે ક્વેશ્ચન છે તો એને અહીંયા આવી જાય એ રીતે આપણે ડિસ્કસ કરીએ છીએ. તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને મેઇનલી આ રીતે પણ યુપીએસસીમાં ક્વેશ્ચન બને કે આ બધું જે ઓરછા સિટી છે તો એની અંદર કયા જે આર્કિટેક્ચર છે તો એનું ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. તો જે રાજપૂત સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર છે અને મુગલ સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર છે તો એનું અહીંયા ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ તમને ખબર પડી ને. એના પછી આવે છે ગ્વાલિયર. તો જો ગ્વાલિયર છે ને તો એ ખાસ કરીને ગ્વાલિયર સિટી છે તો એ કેપિટલ કોનું હતું તો ગુર્જર પ્રતિહાર વિશે તમે આપણે હિસ્ટ્રીમાં બધાએ વાંચ્યું જ હશે. તો ગુર્જર પ્રતિહાર છે, એના સિવાય જે તોમર છે, પછી બઘેલ છે, અને સિંધિયા આપણા જે જ્યોતિરાદિત્ય સિંધિયા છે ને, કોંગ્રેસને છોડીને બીજેપીમાં જોઈન થઈ ગયા, સમજી ગયા. તો જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તો બધા જે રાજવંશો છે તો એનું કેપિટલ હતું. આ જ્યોતિરાદિત્ય સિંધિયા છે ને તો એમના પૂર્વજો છે તો એમના જે બાપ દાદા આપણે દેશી ભાષામાં કહીએ ને તો એ બધા રાજાઓ હતા. સિંધિયા ડાયનેસ્ટી તમે નામ સાંભળ્યું ને તો એ ભાઈ રાજા હતા, સમજી ગયા. તો એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. કરોડપતિ માણસ છે. તો એ જ રીતે આપણે સૈફ અલી ખાન છે, પેલો તૈમૂર કે શું એમના છોકરાનું નામ છે ને, તૈમૂર. તો એ બધા બી પેલા રાજાઓના છોકરા છે, સમજી ગયા. તો આ વસ્તુ તમારે યાદ રાખવું છે. કરોડપતિ લોકો છે ને એટલા માટે જ હિરોઈનો ત્યાં જાય છે. બાકી હિરોઈનો પાગલ નથી. ये दुनिया जो है तो वो पैसे और पावर के पीछे चलती है, याद रखना. पैसे और पावर ये दोनों नहीं है तो कुछ नहीं है ये दुनिया में, राइट. તો આ વસ્તુ તમારે યાદ રાખો. એટલા માટે એવું કાબિલ બનવાનું છે. કાબિલ તમે ક્યારે બનશો, જ્યારે સ્ટડી કરશો. સ્ટડી નહીં કરો ને ફાલતુ પેલા રખડતા ઢોરની જેમ રખડશો તો કંઈ નહીં થાય જિંદગીમાં. સ્ટડી કરો ને એવી તમારી પર્સનાલિટી બનાવો કે લોકો તમારી પાસે આવે જોઈએ, સમજી ગયા. લોકો સામે નહીં જવાનું. સેલ્ફ રિસ્પેક્ટ તમારી રાખવાની. એટલે લાઈફમાં એવા કાબિલ બનો યાર કે તમારું નામ હોય, સમજી ગયા. અત્યારે તમે જોયું ને આ શું પેલી કરીના કપૂર ને સૈફ અલી ખાન, તો એ શા માટે? કારણ કે પૈસા છે. આ દુનિયા આર્ટિફિશિયલ વર્લ્ડ છે, સમજી ગયા. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પાવર અને પૈસા બંનેને તમારે શું કરવાનું છે, ગેધર કરવાનું છે. અને ઓનેસ્ટલી એવું નહીં કે પછી લુખાતા તો બનીને બધું પેલી ધાડ પાડીને બધું નહીં કરવાનું, સમજી ગયા. ભણો અને આગળ વધો જિંદગીમાં. એવું તમારું નામ બનાવો કે તમારું જ્યાં નામ આવે ને ત્યાં કામ થઈ જાય કે ભાઈ આપણે આ વ્યક્તિના રિલેટિવ છે. તમારું નામ પડે ને કામ થવું જોઈએ. એ પ્રકારના વ્યક્તિ તમારે જીવનમાં બનવાનું છે, રાઈટ. હવે ચલો આની સાથે હું તમને લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું. ક્વેશ્ચન કેવો પૂછું? ચાલો, જે વર્લ્ડ હેરિટેજ સિટી છે ને, વર્લ્ડ હેરિટેજ સિટી, તો મેં તમને અહેમદાબાદ તો કીધું કે આપણું અહેમદાબાદ છે તો પહેલી ભારતની વર્લ્ડ હેરિટેજ સિટી છે, રાઈટ. તો બીજી વર્લ્ડ હેરિટેજ સિટી કઈ હતી? બીજી વર્લ્ડ હેરિટેજ સિટી કઈ હતી? અને હવે તો, અને ખાસ કરીને આ જે હવે ભારતની અંદર તમે એ કહો કે ભારતની અંદર કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે? એમાં ખાસ કરીને કલ્ચરલ કેટલી છે, એના સિવાય આર્ટિફિશિયલ કેટલી છે, નેચરલ કેટલી છે. તો આ બધું તમે કહો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. અને એના સિવાય જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો એ કોના દ્વારા ઘોષિત કરવામાં છે? કોઈ કમિટી છે તો એના દ્વારા ઘોષિત કરવામાં આવે છે. તો આટલા તમે આન્સર આપો.
કયા કયા આન્સર આપવાના છે કે ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ સિટી કેટલી છે અને એના નામ આપો. એના સિવાય એને ક્યારે ઘોષિત કરવામાં આવી હતી. હવે જો જીપીએસસી છે ને આવો ફાલતુ ક્વેશ્ચન પૂછો, તો ફાલતુ ક્વેશ્ચન કેવો પૂછો કે જે વર્લ્ડ હેરિટેજ સિટી છે ને તો અમદાવાદ તો આપી દીધું, પણ પછી તમને મહિનો પૂછો કે કયા મહિનામાં. હવે આ લેવલનો તો ફાલતુ ક્વેશ્ચન થઈ જાય ને ત્યારે મને થોડો જીપીએસસી ઉપર ગુસ્સો આવ્યો હતો કે આવા ક્વેશ્ચન ના પૂછે. જ્યારે મેં પેપર સોલ્યુશન કર્યું ને તો ત્યારે મેં ખુદે ભૂલ કરી દીધી, કારણ કે ભાઈ મહિનો કોણ યાદ રાખે. હવે અત્યારે જેવી રીતે તમે જુઓ કે અત્યારે આ બંને સિટી ઘોષિત થઈ છે, તો એ સિટી ઘોષિત થઈ તો ભાઈ અત્યારે કયો મહિનો ચાલે? ડિસેમ્બર. તો હવે ભાઈ ભવિષ્યમાં થોડી ડિસેમ્બર આપણે યાદ રાખવાનું, માઇન્ડમાં યાદ ના રહે તો કોઈ પણ ના. હું તો ઓપનલી જ કહું છું, મને યાદ નહોતું ત્યારે મેં પેપર સોલ્યુશનમાં ભૂલ કરી દીધી હતી, ઓબ્વિયસ છે યાર, સમજી ગયા. તો આ ફાલતુ લેવલનો ક્વેશ્ચન હતો, તો આ પ્રકારની આપણે અપેક્ષા જીપીએસસીથી ના રાખીએ. જીપીએસસી થોડો સુધાર લાવવો જોઈએ. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ખાસ કરીને આ ક્વેશ્ચનના દરેક લોકો આન્સર આપજો. આન્સર નહીં આપો તો મજા નહીં આવે. અને એક વસ્તુ હું એ દરેક લોકોને કહી દઉં કે જો જે લોકો ખાસ કરીને આપણે ડેલી કરંટ અફેર્સને ફોલો કરે છે અને આન્સર આપે છે, આપણે 100% તમને ગેરંટી છે કે તમે કોઈના કોઈ એક્ઝામમાં પાસ થઈ જ જશો આવનારા 1 કે 2 વર્ષમાં. અને જે લોકો આન્સર આપતા નથી, સમજી ગયા, અને ખાસ કરીને જે પણ લોકો બીજાના આન્સર જે કમેન્ટમાં આપે છે એમાંથી જોવે છે, એ લોકો તમે એક કામ કરો, તમારી બુક અત્યારે તમારા હાથમાં છે ને એનું પહેલું પત્તું ખોલો. દરેક લોકો પહેલું પત્તું ખોલશે. હવે હું જે સ્ટેટમેન્ટ લખાવું એ લખો તમે, કે એવું લખી દો કે હું કોઈ પણ પરીક્ષામાં પાસ થવાનો નથી, કે હું કોઈ પણ પરીક્ષામાં પાસ થવાની નથી. આવું લખી દો, તમારા પહેલા પત્તા ઉપર લખી દો, કારણ કે હું તૈયારી નહીં, મારી લાઈફ સાથે મજાક કરું છું. આવું સ્ટેટમેન્ટ તમારા નોટના પહેલા પત્તા ઉપર લખી દો. હું તમને ઓપનલી કહું છું, કડવા શબ્દો લાગે તો ભલે લાગે. જે પણ લોકો બીજાની કમેન્ટમાંથી આન્સર લખે છે, દરેક લોકો આવું લખે કે હું કોઈ પણ પરીક્ષામાં પાસ થવાનું નથી, કારણ કે હું તૈયારી નહીં, હું મારી લાઈફ સાથે મજાક કરું છું, કારણ કે મારી પાસે એટલો પણ ટાઈમ નથી કે હું એક આન્સરને સર્ચ કરી શકું. સમજી ગયા? તો આવું તમે તમારી નોટના પહેલા પત્તા પર લખો. આ છે ને એક દવા છે. દવા તમને કડવી લાગશે પણ એ તમને સક્સેસ અપાવશે. હું છે ને ટીચર નથી. ટીચર હોય એને ફી અને સેલેરીમાં ઇન્ટરેસ્ટ હોય. મને ફી અને સેલેરીમાં નહીં, મને તમારા સક્સેસમાં ઇન્ટરેસ્ટ છે. સમજી ગયા? એટલા માટે હું તમને કહું છું, દરેક લોકો, જે પણ લોકો આવું કામ કરી રહ્યા છે, દરેક લોકો નોટના પહેલા પત્તા ઉપર લખી દે, તમે પાસ નહીં થાવ. આ તમારે લખવું હોય તો લખી લો, રાઈટ? આ આપણો પેલો શ્રાપ નથી, પણ આ રિયલ હું તમને સ્ટેટમેન્ટ કહું છું, તમને અનુભવ થશે, રાઈટ? તો આટલું તમે કામ કરજો. કડવું લાગે તો સ્વીકારી લેજો, મને કોઈ ફરક પડતો નથી. વિડીયો ના જોવાય તો નહીં જોવાના, પણ મને સાચું બોલવાની આદત છે. એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો ખાસ કરીને માઉન્ટ એવરેસ્ટના બારામાં છે. હવે માઉન્ટ એવરેસ્ટના બારામાં શું છે તો જો અત્યારે છે ને રિસન્ટલી અત્યાર સુધી શું હતું કે જે માઉન્ટ એવરેસ્ટની હાઇટ છે તો એને ઇન્ડિયા દ્વારા મેઝર કરવામાં આવી હતી, સમજી ગયા? અને એ હાઇટ કેટલી હતી તો એ ખાસ કરીને એની હાઇટ હતી 8,848 મીટર. અત્યાર સુધી તમે બધી બુકોને બધું જોશો તો એમાં જીકેની બુકોમાં બધે આ જ જોવા મળે છે કે જે માઉન્ટ એવરેસ્ટ છે તો એની હાઇટ છે 8,848 મીટર. આ બધાને ખબર હતી. પણ હવે જે નેપાળ છે ને તો એમાં થોડી નેશનલિઝમ ચાલી રહી છે. પેલી ઓલીની સરકાર છે ને, ઓલી, સમજી ગયા? તો એની સરકારમાં થોડી નેશનલિઝમ, એ બોલે કે ભાઈ અમે છે ને આ જે માઉન્ટ એવરેસ્ટ છે તો એની હાઇટને અમે ખુદ મેઝર કરશું. અને એમાં પણ ખાસ કરીને 2015માં શું થયું કે જે નેપાળ છે તો એમાં ખૂબ જ મેસિવ અર્થક્વેક આવ્યો હતો, એટલે કે ભૂકંપ આવ્યો હતો. અને ભૂકંપ પછી શું થયું કે જે સાયન્ટિસ્ટ હતા તો સાયન્ટિસ્ટ કમ્યુનિટી હતી, તો એ લોકો એવું બોલે કે આ ભૂકંપની માઉન્ટ એવરેસ્ટ ઉપર કંઈક તો ઇમ્પેક્ટ થઈ હશે. બોલે કે આનું આપણે એની હાઇટ છે તો એને ફરીથી મેઝર કરવી જોઈએ. કદાચ આની હાઇટ વધી ગઈ હોય તો, અથવા તો ઘટી ગઈ હોય તો આ પ્રકારની સ્પેક્યુલેશન ચાલતી હતી, સમજી ગયા? અને આ લોકોના દેશની અંદર તો ખાસ કરીને ઓલીની હિસાબે એની જે પાર્ટી છે તો ક્યાંક ને ક્યાંક ચાઇનાથી ઇન્ફ્લુઅન્સ છે. તો બોલે કે ભાઈ અમારે તો છે ને ફરીથી જે માઉન્ટ એવરેસ્ટ છે તો એને શું કરવું છે, મેઝર કરવું છે, રાઈટ? તો ખાસ કરીને એટલા માટે હવે આ ચાઇના અને જે નેપાળ છે તો બંને સાથે મળીને શું કર્યું છે, જે માઉન્ટ એવરેસ્ટ છે તો એની સાઇઝને ફરીથી મેઝર કરી છે. એની હાઇટ કેટલી છે તો એની હાઇટને ફરીથી મેઝર કરી છે. અને અત્યારે એ મેઝરમેન્ટ કર્યા પછી હવે આ લોકોએ એવું કીધું છે કે જે માઉન્ટ એવરેસ્ટ છે તો એની હાઇટ ખાસ કરીને 86 સેન્ટીમીટર અથવા તો 0.86 મીટર. હવે જો અમુક લોકોને આમાં તમે કન્ફ્યુઝ ના થતા, યાદ રાખજો 86 સેન્ટીમીટર પણ તમે કહી શકો અને એની મીટરમાં તમારે કન્વર્ટ કરીએ તો આગળ પોઈન્ટ લગાવી દો, 0.86 મીટર પણ કહેવાય, સમજી ગયા? તો આ રીતે તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તો એટલા માટે હવે એની જે નવી હાઇટ કેટલી બને છે તો 8,848.86 મીટર અથવા તો 8,848.86 મીટર, અથવા તો આપણે એને શું કહી શકીએ, 86 સેન્ટીમીટર પણ આપણે કહી શકીએ. તો એ રીતે એની હાઇટ અત્યારે નવી થઈ છે, તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ જે ખાસ કરીને પહેલા જે 8,848 મીટર હાઇટ હતી તો એને 1954થી રેકગ્નાઇઝ કરવામાં આવી છે. ખાસ કરીને જે ભારતનું સર્વે ઓફ ઇન્ડિયા છે ને, સર્વે ઓફ ઇન્ડિયા, તો એના દ્વારા 1954માં આ જે માઉન્ટ એવરેસ્ટની હાઇટ છે તો એને મેઝર કરવામાં આવી હતી. એને મેઝર કરવામાં આવી હતી કે ભાઈ આ જે છે તો સૌથી માઉન્ટ એવરેસ્ટની આટલી હાઇટ છે તો 8,848 મીટર છે. આવું 1954માં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મેઝર કરવામાં આવ્યું હતું. અને ઇન્ટરનેશનલ કમ્યુનિટી છે, ઇન્ટરનેશનલ કમ્યુનિટી, તો એ પણ આને એક્સેપ્ટ કરતી હતી, બરાબર છે? વિશ્વના દરેક જે દેશો છે તો એ આ માઉન્ટ એવરેસ્ટની જે હાઇટ છે તો એને શું કરતા હતા, એક્સેપ્ટ કરતા હતા, એક્સેપ્ટ ચાઇના, સમજી ગયા? ચાઇના દ્વારા, ચાઇના સિવાય બધા એ દેશ છે. જો અહીંયા શું લખ્યું છે, ધ એલિવેશન ઓફ 8,840 મીટર કેમ ટુ બી એક્સેપ્ટેડ ઇન ઓલ ધ રેફરન્સ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ બાય ચાઇના. સમજી ગયા? ચાઇના
સિવાય દરેક દેશ એવું માનતા હતા કે ભાઈ માઉન્ટ એવરેસ્ટની જે હાઇટ છે તો એ 8,848 મીટર છે. હવે આ ચાઇના નહોતું માનતું, તો ચાઇના તો ભાઈ ક્યાંથી માને, એને તો ભારતથી દુશ્મની છે. આ ચાઇનાનો તો પેલો જિનપિંગ હશે ને, એના પપ્પાને એવું પૂછવું હશે કે ભાઈ હું તમારું પહેલા ડીએનએ કરાવું, તમે જ મારા પપ્પા છો ને. સમજી ગયા? તો જિનપિંગ છે. તમે સમજો ને હું શું કહેવા માંગુ છું. એટલે આ લોકોને તો દરેકમાં પ્રોબ્લેમ લેવાનો. ઇન્ડિયા જ્યાં પણ આવશે ને ત્યાં એને પ્રોબ્લેમ રહેશે. આ એવું બોલે કે ભાઈ ઇન્ડિયામાંથી તો કોઈ મારો ફાધર નહીં હોય ને, તો આને ડીએનએ ટેસ્ટ કરાવે છે એના પપ્પાનો. સમજી ગયા? સમજવાવાળા સમજી ગયા હશે. ધ માઉન્ટ એવરેસ્ટ રાઇઝિસ ફ્રોમ ધી બોર્ડર બિટવીન ધ નેપાલ એન્ડ ચાઇના. તો જે માઉન્ટ એવરેસ્ટ છે તો નેપાલ અને ચાઇનાની જે બોર્ડર છે તો ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ છે તો એ શું કરે છે, રાઇઝ કરે છે. અને આ તો મેં તમને કીધું ને 2015માં ભૂકંપ આવ્યો હતો અને પછી જે સાયન્ટિસ્ટ લોકો છે તે લોકો કીધું ભાઈ આપણે ફરીથી શું કરવું પડશે, તો ફરીથી માઉન્ટ એવરેસ્ટની જે હાઇટ છે તો એને મેઝર કરવી પડશે ને. એના સિવાય જે નેપાળ પણ એવું બોલે કે ભાઈ હવે અમારે જે ઇન્ડિયા દ્વારા જે પણ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1954માં આ જે માઉન્ટ એવરેસ્ટની જે હાઇટ છે તો એને મેઝર કરવામાં આવી હતી, તો અમારે એને સ્વીકાર્યું નથી ને અમે ફરીથી અમારી જાતે શું કરીશું, અમે જે માઉન્ટેન છે તો એની હાઇટને મેઝર કરીશું ને. એટલા માટે ખાસ કરીને આની જે હાઇટ છે તો એને મેઝર કરવામાં આવી છે. ચલો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો. માઉન્ટ એકાનાગુઆ હું એને પ્રોનાઉન્સ કરું છું. તો આ માઉન્ટ એકાનાગુઆ છે તો એ કયા કોન્ટિનેન્ટમાં આવ્યું છે, બરાબર છે, કયા કોન્ટિનેન્ટમાં આવ્યું છે? આ જે રીતે માઉન્ટ એવરેસ્ટ છે એવી રીતે જ આ એક પીક છે. તો દરેક લોકો આનો આન્સર આપે માઉન્ટ એકાનાગુઆ. સમજી ગયા? કયા કોન્ટિનેન્ટમાં છે? જે રીતે નોર્થ અમેરિકા છે, સાઉથ અમેરિકા છે, એના સિવાય યુરોપ છે, આફ્રિકા છે, એના સિવાય આપણું જે ઓસ્ટ્રેલિયા છે, એશિયા છે. તો આમાં તમારે કોન્ટિનેન્ટ કહેવાનું છે કે માઉન્ટ એકાનાગુઆ કયા કોન્ટિનેન્ટમાં આવ્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને 2 નવા ઝૂના બારામાં છે, બરાબર છે. તો જે ખાસ કરીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે ને, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, તો એને કોણ ચેર કરે છે? ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે તો એને આપણા યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર છે તો એના દ્વારા શું કરવામાં આવે છે, ચેર કરવામાં આવે છે. એટલે કે એને પ્રિસાઇડ કોણ કરે છે? એના પ્રેસિડેન્ટ છે આપણા યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર. તો અત્યારે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની 37મી જે ગવર્નિંગ બોડી છે તો એની મીટિંગ થઈ હતી. કઈ મીટિંગ? 37મી ગવર્નિંગ બોડીની મીટિંગ થઈ હતી અને એમાં 2 નવા જે ઝૂ છે તો એને ઘોષિત કરવામાં આવ્યા હતા. 2 નવા ઝૂ છે તો એને હવે ડિક્લેર કરવામાં આવ્યા છે અને એક છે રાજગીર ઝૂ સફારી ઇન નાલંદા. હવે નાલંદા ક્યાં છે? બિહારમાં છે. સમજી ગયા? નાલંદા વિદ્યાલય તમે નામ સાંભળ્યું હશે ને, નાલંદા વિશ્વવિદ્યાલય આપણે એને કહીએ. તો જે રાજગીર ઝૂ સફારી છે તો એ ક્યાં છે? નાલંદામાં છે. અને એના સિવાય શહીદ અશફાકુલ્લા ખાન પ્રાણી ઉદ્યાન તો એ ક્યાં છે? ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં. તો બંને ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કયા 2 નવા ઝૂને ઘોષિત કરવામાં આવ્યા છે, ડિક્લેર કરવામાં આવે છે? તો એક છે નાલંદા બિહારમાં જેનું નામ છે રાજગીર ઝૂ સફારી. એના સિવાય બીજું છે અશફાકુલ્લા ખાન પ્રાણી ઉદ્યાન. હવે આમનું આ જે અશફાકુલ્લા ખાન છે તો આ એક રિવોલ્યુશનરી લીડર હતા. તમે બધા લોકો એનસીઆરટી એના સિવાય જે સ્પેક્ટ્રમની બુક છે તો એમાં આમના વિશે ઘણી બધી સ્ટડી કરી હશે. ઘણી બધી જે મૂવમેન્ટ છે તો એની સાથે પણ આમને સંકળાયેલા છે. અને મેઇનલી આ જે શહીદ અશફાકુલ્લા ખાન પ્રાણી ઉદ્યાન છે તો એ ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. 2 નવા જે ઝૂ છે તો એને ઘોષિત કરવામાં આવ્યા છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ નર્ધન આઇલેન્ડ પ્રોટોકોલના બારામાં છે. એ ઇમ્પોર્ટન્ટ છે, નર્ધન આઇલેન્ડ પ્રોટોકોલ. હવે જો જે યુકે છે ને, યુકે, તો મેં તમને પહેલાં કીધું છે કે યુકે છે ને તો એક આઇલેન્ડ કન્ટ્રી છે, સમજી ગયા? અને આની અંદર મેઇનલી એક આવે છે ઇંગ્લેન્ડ આવે છે, પછી વેલ્સ આવે છે અને સ્કોટલેન્ડ આવે છે. સમજી ગયા? 3 આઇલેન્ડ છે. એક છે ઇંગ્લેન્ડ છે, જેમ આપણા ભારત દેશની અંદર રાજ્યો હોય ને તો એવી રીતે અહીંયા ખાસ કરીને જે એક ઇંગ્લેન્ડ છે, પછી ઇંગ્લેન્ડ, પછી અહીંયા આવે છે વેલ્સ આવે છે અને સ્કોટલેન્ડ આવે છે. ને અહીંયા જે છે તો આઇલેન્ડ કન્ટ્રી આ જે છે ને તો આઇલેન્ડ છે ને આ એનો જે અપર પોર્શન છે તેને નર્ધન આઇલેન્ડ કહેવાય છે. એક વખત ફરીથી ડ્રો કરું છું. અહીંયા નીચે શું આવે છે? ઇંગ્લેન્ડ આવે છે, પછી અહીંયા વેલ્સ છે, એના પછી અહીંયા સ્કોટલેન્ડ છે, આ નર્ધન આઇલેન્ડ છે ને અહીંયા આઇલેન્ડ છે. સમજી ગયા? તો આ બંને વચ્ચે શું છે? બોર્ડર છે. આ બંને વચ્ચે બોર્ડર છે અને ઓપન બોર્ડર છે. સમજી ગયા? પરંતુ હવે તમને ખબર છે કે બ્રેક્ઝિટ એટલે શું છે? બ્રિટનનું યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ. બ્રિટનનું યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ આને કહેવામાં છે બ્રેક્ઝિટ. સમજી ગયા? એક્ઝિટ એટલે નીકળવું, બ્રેક્ઝિટ એટલે બ્રિટનનું યુરોપિયન યુનિયનમાંથી નીકળવું એટલે બ્રેક્ઝિટ. તો હવે જો જે ખાસ કરીને 1 જાન્યુઆરી 2021 શું થશે કે જે બ્રિટન છે તો યુરોપિયન યુનિયનમાંથી ઓફિશિયલી નીકળી જશે, ઓફિશિયલી એનાથી બહાર થઈ જશે. તો ખાસ કરીને અત્યાર સુધી શું હતું કે જે આઇલેન્ડ છે અને આ નર્ધન આઇલેન્ડ કોનો ભાગ છે? તો આ બધું છે તો યુકે કહેવાય છે. આ 4 આઇલેન્ડ જ્યારે ભેગા થઈ જાય તો એને શું કહેવામાં છે? યુકે કહેવામાં આવે છે. તો જે આઇલેન્ડ અને નર્ધન આઇલેન્ડ વચ્ચેની જે બોર્ડર હતી અત્યાર સુધી કેવી હતી? ઓપન હતી. સમજી ગયા? પરંતુ હવે માની લો કે જે ખાસ કરીને બ્રિટન છે તો એ યુરોપિયન યુનિયનમાંથી નીકળી જાય તો પછી આ જે બોર્ડર છે તો એને ક્લોઝ કરી દેવી પડે. સમજી ગયા? અને પછી શું થાય? હવે જો જે યુકે છે ને તો એક આઇલેન્ડ નેશન છે, મેં તમને પહેલાં કીધું એમ. હવે યુકે છે તો એની ફક્ત એક જ કન્ટ્રી સાથે લેન્ડ બોર્ડર છે, એ છે આઇલેન્ડ. અને એ કયા પોર્શનમાં આવે છે? તો નર્ધન આઇલેન્ડ અને આઇલેન્ડની બોર્ડર ટચ થાય છે. અને એની આપણે કેટલી એ બોર્ડરની લંબાઈ છે એના વિશે આપણે જોઈએ તો અહીંયા ક્યાંક લખ્યું હશે એની 310 માઇલ લાંબી એ બોર્ડર છે. સમજી ગયા? તો મેઇનલી માની લો કે જે બ્રિટન છે તો એમરામ અત્યારે જો હાર્ડ બ્રેક્ઝિટ થવાનું છે, કોઈ એટલા રૂલ ફાઇનલ પાકા થયા નથી અને એટલા માટે 1 જાન્યુઆરી 2021થી જે ઈયુમાંથી જે બ્રિટન છે તો એક્ઝિટ થઈ જશે. તો
પછી ખાસ કરીને આઇલેન્ડ અને નધન આઇલેન્ડ વચ્ચે ઓપન બોર્ડર રહે, સમજી ગયા, એટલા માટે આ ખાસ કરીને જે નધન આઇલેન્ડ પ્રોટોકોલ છે તો એને સાઇન કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે નધન આઇલેન્ડ પ્રોટોકોલ ન્યૂઝમાં હતો તે શાની માટે છે, તો આઇલેન્ડ એક દેશ છે, આઇલેન્ડ અલગથી દેશ છે, અને નધન આઇલેન્ડ તો આ બંને વચ્ચે ઓપન બોર્ડર રાખવા માટે, જેમ ઇન્ડિયા અને પાકિસ્તાન છે ને, સમજી ગયા. તો અત્યારે તો ખાસ કરીને પેલો આતંકવાદી હુમલો થયો એના પછી આપણે પાકિસ્તાન સાથે ટ્રેડ બંધ કરી દીધો. એના પહેલાં કેવું હતું કે ઇન્ડિયા અને પાકિસ્તાનનો થોડો બોર્ડરમાં ટ્રેડ થતો હતો, સમજી ગયા. પાકિસ્તાનથી ટ્રકો આવતા હતા અને ઇન્ડિયામાંથી પાકિસ્તાનમાં ટ્રકો જતા હતા. તો ખાસ કરીને જે પણ આર્મી હોય તો એને ચેક કરે કે ટ્રકની અંદર સામાન છે કે નહીં, સમજી ગયા. તો આને ક્લોઝ બોર્ડર કહેવાય. પરંતુ અત્યારે શું થયું છે કે જો માની લો કે આ પ્રોટોકોલ સાઇન ના થયો તો પછી જે નધન આઇલેન્ડ અને આઇલેન્ડમાંથી જે પણ ગુડ્સ આવત ને એને ચેક કરવા પડતા. હવે શું થશે, ગુડ્સ વિલ નોટ નીડ ટુ બી ચેક, સમજી ગયા. ગુડ્સ વિલ નોટ નીડ ટુ બી ચેક એટલે કે હવે આ પ્રોટોકોલ સાઇન થવાથી બંને દેશમાં જે પણ ગુડ્સ આવશે તો એને ચેક કરવાની જરૂર પડશે નહીં. આને કહેવામાં આવશે ઓપન બોર્ડર કહેવામાં આવે છે. અને એટલા માટે આ જે નધન આઇલેન્ડ પ્રોટોકોલ છે તો એને સાઇન કરવામાં આવે છે. તો હવે આ જે વિડીયો છે તો એને આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરજો, અને મારા જે પણ શબ્દો છે તો એને ક્યારે પણ સિરિયસલી નહીં લેવાના, અને સિરિયસલી સ્ટડી માટે લેવાના, પણ ઈગો ઉપર નહીં લેવાના. જે પણ જીપીએસસી યુપીએસસીનો વિદ્યાર્થી હોય ક્યારે ઈગો ઉપર ના લઈ લે, સમજી ગયા. કારણ કે હું તમારા સારા માટે કહું છું. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરે, તમારી નોટ્સ બનાવે, અને જે પોલિટીનો વિડીયો છે, પોલિટીનો વિડીયો આજે સાંજે લગભગ 9 વાગ્યાની આસપાસ એ વિડીયો આવી જશે. તો તમે એ રીતે તમારો ટાઈમ છે તો એને સેટ કરી શકો છો. પોલિટીનો વિડીયો જ્યારે પણ મને ટાઈમ સેટ થશે ત્યારે હું અપલોડ કરતો રહીશ, સમજી ગયા. પરંતુ આપણો જે કરંટ અફેર્સનો વિડીયો છે તો ડેલી આવતો રહેશે અને એના ટાઈમ ઉપર આવી જશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.